નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન SIR અંતર્ગત કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગે શપથ લેવડાવવામાં આવી હતી, જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી। રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દ્વારા મતદાનનું મહત્વ અને લોકશાહીમાં નાગરિકની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે। આપણો 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે। ભારતના ચૂંટણી પંચની સ્થાપના જ્યારે થઈ 25મી જાન્યુઆરી 1950ના રોજ, એની યાદમાં આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીએ છીએ। આજે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ સુંદર આયોજન કરી અને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જે પણ અધિકારીશ્રીઓએ, કર્મચારીશ્રીઓએ, ખાસ કરીને BLO શ્રી, BLO સુપરવાઇઝર શ્રી, એની ઉપર AERO શ્રીઓ, ERO શ્રીઓ, જેમણે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી, એ તમામને સન્માનિત કરવામાં આવ્યા છે। અને લોકશાહીની પ્રક્રિયાને સુદૃઢ બનાવવા માટે એમનું જે યોગદાન રહ્યું છે, એમની જે મહેનત રહી છે, અને SIR જેવી પ્રક્રિયામાં પણ એમણે જે મહેનત કરી છે, એના ભાગરૂપે એમનું સન્માન કરી એમને બિરદાવવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં નીચેની ટીમ, સમગ્ર ટીમ એક ટીમ ભરૂચ તરીકે કામ કરી અને લોકશાહીને વધુ સુદૃઢ કરવામાં સક્સેસફુલ થાય એવી શુભકામનાઓ સાથે વિરમું છું। ધન્યવાદ। આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા માતાજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા મંદિરે દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના દશેશ્વમેઘ ઘાટ ખાતે આવેલ પૌરાણિક મંદિર નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। રવિવારે માં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો। દશેશ્વમેઘ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા મંદિરના વર્ષ 1926માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। મહાસુદ સાતમથી માં નર્મદાની જન્મ જયંતિના મહોત્સવ ઉજવવાની પરંપરા અવિરતપણે ચાલી આવી છે। નર્મદા માતાના મહાત્મયનો ઉલ્લેખ અનેક ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જેમાં માત્ર દર્શનથી જ ભવના પાપો દૂર થવાની માન્યતા દર્શાવવામાં આવી છે। નર્મદા જયંતિના અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। હવન, અભિષેક અને આરતી દરમિયાન ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। સમગ્ર ઘાટ પર ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો। આજ રોજ મહાસુદ સાતમ અને રવિવાર છે। મહાસુદ સાતમ એટલે નર્મદા જયંતિ, જેનો ઉત્સવ આદિ અનાદિથી ભગવાન વામને જ્યાં જન્મ લીધેલો એ દશાશ્વમેઘ ઘાટ ભરૂચ છે। ભરૂચ ત્યાં આગળ અતિ ઉત્સાહથી, અતિ આનંદથી ઉજવાય છે। અહીંયા આગળ માં નર્મદા ઉપર લગભગ 4.5 થી 5 મણ દૂધનો અભિષેક થાય છે। અભિષેકનું જે દૂધ આવે છે એ તમામ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે। ત્યાર પછી માં નર્મદાની કૃપાથી અહીંયા આગળ ભવ્ય નવચંડીનું દર વર્ષે આયોજન થાય છે અને સાથે મહાપ્રસાદીનો પણ એક ભવ્ય કાર્યક્રમ હોય છે। એમ કહેવાય છે કે વામન ભગવાનની આ ભૂમિ પર અને ભૃગુ ઋષિની તપોભૂમિ પર આજે નર્મદા માતાનું મંદિર આવેલું છે। ત્યાં આગળ રવિવારના દિવસે દર્શન કરી અનેક ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરી છે અને માએ એમના ઉપર કૃપા કરી છે। એ પરિક્રમાવાસીઓ પણ આવે છે, એમનું પણ સન્માન થાય છે અને એમને પણ યોગ્ય રીતે એમની સેવા કરવામાં આવે છે। નર્મદે હર। આવતીકાલે 26મી જાન્યુઆરીએ દેશભરમાં 77મો પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે। તે પહેલા ભરૂચ શહેરની તમામ ઇમારતો
સર્કલોને રોશનીથી શણગારી દેવામાં આવી હતી. દેશના 77માં પ્રજાસત્તાક પર્વ પર ભરૂચ શહેરના વિવિધ સરકારી ઇમારતો અને સર્કલો પર લાઇટિંગનો ઝગમગાટ જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરને નવી દુલ્હન જેવો સાજ સજાયો છે. શહેરના સરકારી ઇમારતો અને જાહેર સ્થળો પર ભવ્ય અને અદ્ભુત લાઇટિંગ કરવામાં આવતા સમગ્ર શહેર રોશનીથી ઝગમગાટથી જડી ઉઠ્યું છે. શહેરના સોનેરી મહેલ સર્કલ, પાંચબત્તી સર્કલ, નગરપાલિકા ભવન, કલેક્ટર કચેરી, રેલવે સ્ટેશન તેમજ કોર્ટ જેવી મહત્વની સરકારી ઇમારતો પર વિશેષ લાઇટિંગ કરવામાં આવી હતી. રંગબેરંગી લાઇટિંગ અને લાઇટો આકર્ષણના નજારાઓએ રહીશોનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રજાસત્તાક પર્વના આ ભવ્ય સજાવટને કારણે શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દેશ પ્રેમની ભાવના વધુ મજબૂત બની હતી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય રસ્તો સીસી રોડ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના દીવા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ કાર્યને વધુ ગતિ આપવા માટે મુખ્ય રોડ અને સીસી રોડ બનાવવાના કામનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગામના ભાતીજી મંદિરથી રામજી મંદિર સુધી તેમજ ભાતીજી મંદિરથી જૂના દીવા બસ સ્ટેન્ડ સુધીના સીસી રોડના કામનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનવાથી જનજીવન વધુ સુગમ બને છે અને વિકાસની ગતિ વધે છે. જો કે આગામી દિવસમાં આ રોડ પણ તે જ પ્રકારે બને તેવી ગ્રામજનોએ આશા સેવી છે. રાજ્ય સરકાર ગ્રામ્ય વિકાસ માટે આ રોડને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ અજીમાબેન માંજરા, ઉપસરપંચ નવરંગભાઈ વસાવા, તલાટી કમ મંત્રી જયંતિલાલ રાણા તેમજ જૂના દીવા ગ્રામ પંચાયતના તમામ સભ્યો, આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. નમસ્કાર. જૂના દીવા ગ્રામ પંચાયત સરપંચ. આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાતીજી મંદિર, ભાતીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે. આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે. તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વરની ગડકોલ ગ્રામ પંચાયત ખાતે શ્રમિક દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરના ગડકોલ ગામ સ્થિત સોનમ સોસાયટીમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિકે અંતિમવાદી પગલું ભરીને મોતને વાલું કરતા ચકચાર મચી ગઈ છે. મૃતક ધરમવીર કુમાર પોતાના મિત્ર કુંદન મણિ મંડલ સાથે ગડકોલ ગામે રૂમ નંબર 1 સોનમ સોસાયટીમાં રહેતો હતો અને બંને જયશ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતા હતા. ગત તારીખ 24/1/2026 ના રોજ સાંજના સમયે બંને નાઇટ શિફ્ટ માટે કંપનીમાં ગયા હતા. તે દરમિયાન રાત્રે કંપનીમાંથી બહાર આવતા કુંદન મંડલને તેમના મિત્ર શંકર કુમારનો ફોન આવ્યો હતો, જેમાં શંકર કુમારે ફોન મારફતે જાણ કરી હતી કે ધરમવીર કુમારે રૂમમાં અંતિમવાદી પગલું ભરીને મોતને વાલું કરી લીધું છે. તેમણે ત્યાં જઈને તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મૃતદેહને નીચે ઉતારી રૂમમાં રાખવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના માતા પિતાને જાણ કરવામાં આવી હતી. કુંદન મંડલે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા બનાવ અંગે લેખિત જાહેરાત આપી હતી. મૃતકનું મોત તારીખ 24/1 ના સાંજના 7:30 કલાકથી 25/1 ના સવારના 8 કલાક દરમિયાન કોઈક અજાણ્યા કારણોસર થયાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસ દ્વારા બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર JDC પોલીસ મથકમાં નોંધાયેલા નશીલા પદાર્થના જથ્થા મોકલનાર ફરાર આરોપીને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો। અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPS એક્ટના ગંભીર ગુનામાં ફરાર રહેલ મુખ્ય આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સુરતના ગડોદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સર્વેલન્સ સ્ક્વોડ મારફતે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી ગત તારીખ 30/8/2025ના રોજ અંકલેશ્વર GIDC પોલીસે 44.375 કિલો વજનનો અજુકા વિમલ મુનક્કાવટીનો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડી ₹8.25 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન આ જથ્થો મોકલનાર મુખ્ય આરોપી કમલેશ સોહનલાલ તેલી રહે ગડોદરા સુરતનો ફરાર હોવાનું જાણવા મળ્યું હતું। લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી પોતાની ઓળખ છુપાવી સુરત શહેરમાં રહેતો હોવાનું જાણવા મળતા પોલીસની ટીમે ગડોદરા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી અંકલેશ્વર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના પ્રજાજનો વારંવાર બિસ્માર રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠતા આજે સ્થાનિક લોકોએ રસ્તો બંધ કરતા ટ્રાફિક જામ થયો હતો। ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામના સોસાયટીના રહીશોએ આજે એકાએક રસ્તા ઉપર ઉતરી આવીને આંદોલન કરીને રસ્તા રોકો આંદોલન છેડતાની સાથે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। રાજપાડી ગામના પ્રજાજનો દ્વારા વારંવાર બિસ્માર રસ્તા બાબતે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવતા સ્થાનિકો અને વાહન ચાલકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈને આજે કંટાળી ગયેલા સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। સ્થાનિકો દ્વારા એકાએક વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા એકતાનગરને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। નવી ટેકનોલોજીના પ્રમાણે આ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ નવી ટેકનોલોજી વાળો માર્ગ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે। આ નવનિર્મિત રોડ ઉપર ઠેઠ ઠેકાણે ખાડાઓ પડી ગયા હતા અને ધૂળની ડમરીઓ એટલી હદે ઉડતી હતી કે જેનાથી રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। વારંવાર સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા લોકોએ કંટાળીને આજે રસ્તા રોકો આંદોલન છેડી નાખ્યું હતું। રાજપાડી ગામના 4 રસ્તા પર પણ નવી ટેકનોલોજી વાળો રોડ એકાએક બનાવી દેવાતા આ રોડ પર પણ ધૂળની ઉડતી ડમરીઓથી રાજપાડીની સોસાયટી તેમજ બજારમાં ધંધા રોજગાર ચલાવતા વેપારીઓ અને ગ્રામજનો પરેશાન થયા હતા। ધૂળ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના ગંભીર આક્ષેપ લોકોએ કર્યા હતા। ત્યારે લોકોએ ભારે હાલાકી બાદ કંટાળીને આજે એકાએક રસ્તા રોકો આંદોલન છેડી દીધું હતું। આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા લાગતા વળગતા તંત્ર અધિકારીઓને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો આ સમસ્યાનો ઉકેલ જલ્દી નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા રાજપાડી પોલીસની ટીમ પણ દોડી આવી હતી। 6 મહિનાથી શરદીથી પીડાઉં છું। મને 6 મહિનાથી આ ધૂળની શરદી છે। મેં 10 ડૉક્ટર બદલ્યા છે, પરંતુ મને ડૉક્ટરે એમ કીધું છે કે આ ધૂળ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તને શરદી મટે નહીં, એટલે આનું જલ્દી નિરાકરણ કરો, મારી શરદીનું કંઈક ઉપાય કરો। અલકાપુરીમાં રહું છું। અમે એકલો ડર જ ખાઈએ છીએ, બીજું ખાઈને જીવી શકતા બી નહીં કે એકલા ડર, આખો દિવસ ઘરમાં એકલો ડર જ મળે। કચરા પોતું કરો ને ઘરમાં રહો, એકલો ડર જ મળે। આજે ઘરે નિર્ણય આવે કે ઘરે રોડ સારો બને, હું એવું કહું છું તમને કે આજે મારી હોપ મહિના ઉપર છે, બીમાર છે। આ ડરના હિસાબે એને ટીબીની અસર આવી ગઈ છે। આજે કેટલા દવાખાનો જઈએ છીએ, અમે રોજ દવાખાના દોડીએ છીએ, અત્યારે બી જવાનું જ છે અમારા અંકલેશ્વર। કેમ હાઈવે નથી તૂટતા આટલા વરસાદમાં ને કેમ આ સ્ટેટ હાઈવે તૂટી જાય છે? તમને કઈ દેશની ઇજ્જતની પડી છે કે નહીં? દેશ પ્રેમ જેવું કઈ છે કે નહીં તમારા લોકમાં? ને લોકોએ આઝાદી મેળવવા માટે કેટલું બલિદાન આપ્યું ને તમે શું કરો છો આજે ખુરશી પર બેસીને, સરકારી ખુરશી પર બેસીને? આના કરતા તો અંગ્રેજો સારા હતા। અંગ્રેજોએ બહુ સારું કર્યું હતું, સાચી વાત કે એમનું કન્સ્ટ્રક્શન તમે જોઈ આવો આજે।
કાર્યપાલક ઇજનેર સાથે આપણા મિત્ર શ્રી ભૂપેન્દ્ર એમની વાત થઈ અત્યારે ટેલિફોનિક. એમનું એમ કેવું છે કે સ્ટેન્ડર્ડ જ્યારે બહાર પડે ત્યારે આપણે તમારો રોડ મંજૂર થાય, પણ તમે સ્ટેન્ડર્ડની વાત તો બંધ કરી દો. એ સ્ટેન્ડર્ડ તમારા ગજામાં પડીક વાળી મૂકી દો, પણ તમે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવવાના હોય કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે, ત્યારે 15 દિવસ પહેલા રોડ બની જાય તો ત્યારે તમે એ ટેન્ડર ક્યારે રાતોરાત તમે મંજૂર કરો છો? ક્યારે બીજી દિશાનો તમે ટેન્ડર લાવી નહીં કાઢી એ રસ્તો બનાવી દો છો. એટલે તમે સ્થાનિક લોકોને આ ભડકાવાની વાત બધી બંધ કરી દો અને રોડ તમે કોઈ પણ રીતે તમારી પાસે એટલું બધું આવક આવે, આ ટ્રાયબલનું બજેટ 500 કરોડ રૂપિયા, એ બજેટના પૈસા તમે 1 કરોડ રૂપિયા વાપરી કાઢો ને તો અહીંથી રાજપાડી ઝઘડિયા સુધી રોડ બની જાય. પણ એ પછી તમે બનાવજો, પણ રાજપાડી ચોકડીથી માધવપુરા ફાટક સુધી તમે અત્યારે 24 કલાકની અંદર આ રોડ બનાવી દો. એક વરસાદ પડ્યો કે ખાડા પડવા માંડ્યા કે ઓટો ટ્રેનો કે પાછું એવું દુઃખ ન થવું જોઈએ. સરકાર એવું કહે કે 5 કરોડનો રોડ મંજૂર કર્યો, એમાં 1 કરોડ વપરાતા નથી રોડમાં. તો પછી તો બીજા 4 કરોડ ક્યાં જાય? બનાવો તો હરખો બનાવવાની રોડ, ના બનાવો તો પછી હાપુરચું જ નહીં બનાવો તો બધા એમણે જીવી જશે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક 6 મહિના પહેલા ઝડપાયેલા દારૂના જથ્થાનો વોન્ટેડ આરોપીને પોલીસે મહારાષ્ટ્રના નંદુરબારથી ઝડપી લીધો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી 6 મહિના અગાઉ બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે નંદુરબારના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને 66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં દારૂ મોકલનાર મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહીશ એવા વોન્ટેડ આરોપીની અટકાયત કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સ્ટાફે ગત તારીખ 2/6/2025ના રોજ વાલિયા ચોકડી વિસ્તારમાં 2 ઈસમોને રોકી બેગમાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્રના નંદુરબારના સુરેશ મદન પવાર અને આયુષ રાજેશ તિલાગે હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી ₹56,600નો વિદેશી દારૂ અને 10,000ના 2 મોબાઈલ મળીને કુલ 66,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે તે સમયે પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. દરમિયાન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી જીતુ સિંધીના મહારાષ્ટ્રના નંદુરબારથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેણે આ વિદેશી દારૂનો જથ્થો નંદુરબારના જીતુ સિંધીએ ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. નેત્રંગ જંગા રોડ ઉપર બનેલી પાણીની ટાંકી જર્જરિત બનતા આજે તેને તોડી પાડવામાં આવી હતી. નેત્રંગ જંગવાવ રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગમાં સન 1997-98માં લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી આ ટાંકીમાં પાણીનો એક ટીપું પણ ભરવામાં આવ્યું ન હતું. ટાંકીના નિર્માણને 28 વર્ષ કરતા લાંબો સમય પસાર થઈ ચૂક્યો છે, પરંતુ પ્રાથમિક સમારકામ કરાયું ન હતું. ઠેર ઠેર સિમેન્ટના કોન્ક્રીટના પોપડા નીકળી પડતા લોખંડના સળિયા દેખાવા માંડ્યા હતા. ત્યારે ગમે ત્યારે પાણીની ટાંકી તૂટી પડવાની દહેશત જણાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જણાઈ આવ્યો હતો. નેત્રંગ ગ્રામ પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ પાણીની ટાંકી જર્જરિત ખંડેર હાલતમાં જોતા તોડી પાડવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ અને સાથી ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષોથી જર્જરિત ખંડેર પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી હતી. સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. હાંસોડ તાલુકાના પંડવાઈ ગામ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની મુલાકાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. હાંસોડના પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. પંડવાઈ સુગર ફેક્ટરીના ચેરમેન તેમજ રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વ હેઠળ ફેક્ટરી સંકુલમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સુગર ફેક્ટરીના સંચાલકો તથા આગેવાનો દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેક્ટરીની હાલની કામગીરી, ખાંડ ઉત્પાદન પ્રક્રિયા તેમજ ખેડૂતોને લાગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ ફેક્ટરીના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને ખેડૂતોના હિતમાં લેવામાં આવતા પગલાં અંગે આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.